નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ધાર્મિક ડિજિટલ વર્કમાં। મિત્રો ફરી મળ્યા છીએ એક નવા વિડીયો સાથે। તો ખેડૂત મિત્રો, આપણે આજે વાત કરવાની છે કે રોટોવીટર માટેની। તો ખેડૂત મિત્રો, ગુજરાત સરકારશ્રી દ્વારા વર્ષની અંદર આઈ ખેડૂત પોર્ટલ 2.0 ને એક વખત ખુલ્લું મૂકવામાં આવે છે, તેમજ તેની અંદર અલગ અલગ પ્રકારના ઘટકોની અંદર સબસિડી મળવાપાત્ર છે। તેમાંનું એક ઘટક એટલે કે રોટોવીટર। તો ખેડૂત મિત્રો, રોટોવીટર દ્વારા ખેડૂતોને છે એ ખેતરની અંદર ઘણો બધો લાભ જોવા મળે છે અને રોટોવીટરથી ઘણું બધું કામ છે તે ઝડપથી થતું રહેલું છે। તો મિત્રો, આજે આપણે જોવાના છીએ કે રોટોવીટરની અંદર કેટલી સહાય મળે છે, તેમજ રોટોવીટરનું ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, એની સંપૂર્ણ માહિતી છે તે ખેડૂત મિત્રો તમને આ વિડીયોની અંદર જાણવા મળશે। તો ચાલો ખેડૂત મિત્રો, વધારે વાત ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો કે રોટોવીટરનું ફોર્મ ભરવા માટે ક્યાં જવાનું રહેશે। તો ખેડૂત મિત્રો, તમારે છે તે રોટોવીટરનું ફોર્મ ભરવા માટે તમારા ગામની અંદર જે ગ્રામ પંચાયતની અંદર જે વીસી ઓપરેટર ભાઈ બેસે છે તેની પાસે જઈ આ રોટોવીટરનું ફોર્મ છે તે ભરવાનું રહેશે। તેમજ મિત્રો, આગળ વાત કરીએ તો કે રોટોવીટરના ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે। તો મિત્રો, જ્યારે પણ તમે વીસી ઓપરેટર ભાઈ પાસે રોટોવીટરનું ફોર્મ ભરવા માટે જાઓ છો ત્યારે તમારી સાથે છે તે સૌપ્રથમ 7/12 આધાર કાર્ડ, બેંક પાસબુક અને આધાર કાર્ડ સાથે લિંક કરેલ જે મોબાઈલ છે તે મોબાઈલ સાથે લઈ જવાનો રહેશે। કારણ કે તમે જ્યારે રોટોવીટરનું ફોર્મ ભરો છો ત્યારે આધાર પ્રમાણીકરણ થાય છે, તેમજ ફોર્મ ભરતી વખતે છે તે ઓટીપીની જરૂર પડે છે। તેથી તમારે જે ફોન છે તે સાથે લઈ જવાનો રહેશે। મિત્રો, આગળ વાત કરીએ હવે કે રોટોવીટરમાં કેટલી સહાય મળવાપાત્ર છે। તો ખેડૂત મિત્રો, રોટોવીટરમાં છે તો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના જે સામાન્ય વર્ગના જે ખેડૂતો છે તેમને કુલ ખર્ચના 40% અથવા તો 76,000 રૂપિયા છે તે મળવાપાત્ર છે। એટલે કે તેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે। એટલે કે રોટોવીટરની કિંમત લાખ રૂપિયા હોય તો તેના 40% એટલે કે 40,000 રૂપિયા મળવાપાત્ર છે। તેમજ મિત્રો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના જે સામાન્ય વર્ગના જે મહિલા ખેડૂત છે, જે નાના અને સીમાંત છે, તેને ખરીદ કિંમતના 50% અથવા તો ₹95,000 બંનેમાંથી જે ઓછું હોય તે। એટલે કે મહિલા ખેડૂત જે સીમાંત અને નાના હોય તેમને કુલ ખર્ચના 50% એટલે કે લાખ રૂપિયાના રોટોવીટરની પાછળ તેને 50,000 રૂપિયા છે તે સબસિડી મળવાપાત્ર છે। તેમજ મિત્રો, વાત કરીએ કે અનુસૂચિત જાતિ, તો કે અનુસૂચિત જાતિના જે ખેડૂત ભાઈ છે તેમને કુલ ખર્ચના 60% અથવા 95,000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે। એટલે કે એને લાખ રૂપિયાના રોટોવીટરની પાછળ કુલ ખર્ચના 60% એટલે કે ₹60,000 સબસિડી મળવાપાત્ર છે। તેમજ મિત્રો, વાત કરીએ તો કે અનુસૂચિત જનજાતિ, જે અનુસૂચિત જનજાતિના જે ખેડૂત મિત્ર છે તેમને કુલ ખર્ચના 60% અથવા 95,000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે। તો કે લાખ રૂપિયાના રોટોવીટરની પાછળ તેમને કુલ ખર્ચના 60% એટલે કે ₹60,000 રૂપિયાની
સહાય મળે છે. તો મિત્રો રોટોવીટર દ્વારા જે ખેડ કરવામાં ખૂબ જ ઉપયોગી બને છે અને રોટોવીટરનું કામ પણ સારું છે અને જેથી ખેડૂતોને ખેતરની અંદર રોટોવીટર દ્વારા ઘણું બધું કામ થઈ શકે છે. અને તેના દ્વારા ગુજરાત સરકાર શ્રી દ્વારા જે આઈ ખેડૂત 2.0ની અંદર જઈ અને રોટોવીટરની અરજી છે તે કરવાની રહેશે. તો મિત્રો રોટોવીટરની જે વિશેની જે માહિતી છે તે તમને મારા દ્વારા જે આપવામાં આવી છે તે સાચી છે. તેમજ મિત્રો જો તમને આ માહિતી સાચી લાગી હોય અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો આવા જ ખેતીવાડીલક્ષી જે વિડીયો છે તેની માહિતી મેળવવા માટે તમે ધાર્મિક ડિજિટલ વર્ક ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને ઓન કરો. જ્યારે પણ વિડીયો અપલોડ કરવામાં આવે ત્યારે સૌપ્રથમ માહિતી છે તે તમારા સુધી ઝડપથી પહોંચી શકે. તો મિત્રો જ્યાં સુધી આવા ખેતીવાડી લક્ષી નવા વિડીયોની અંદર મળીએ નહીં ત્યાં સુધી જય હિન્દ.